નમસ્તે મિત્રો, કેમ છો? બીજી વ્લોગમાં સ્વાગત છે આપનું. મિત્રો, ફાઇનલી હવે સોનપ્રયાગ પહોંચી ગયા છીએ અને સોનપ્રયાગથી હવે અમારી કેદારનાથની યાત્રા શરૂ થવા જઈ રહી છે. મિત્રો, આ છે સોનપ્રયાગનો સીન. જોઈ શકો છો કુદરતી નજારો, વાતાવરણ એકદમ સરસ મજાનું છે. આ જે તમને લાઈન દેખાઈ રહી છે મિત્રો, એ હતી લાઈન રજિસ્ટ્રેશન ચેક કરાવવા માટેની, કે જે રજિસ્ટ્રેશન અમે હરિદ્વારમાં કરાવેલું હતું તેનું અહીંયા સઘન ચેકિંગ થાય છે અને ત્યારબાદ જ અંદર એન્ટ્રી મળે છે. આ મોટી બધી લાઇનમાં ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. અમારું ચેકિંગનો વારો આવી ગયો છે અને રજિસ્ટ્રેશન કન્ફર્મ થઈ ગયું છે. ફાઇનલી મિત્રો, ધીમે ધીમે હવે અમે આગળ વધી રહ્યા છીએ. ખૂબ ખાસી એવી મોટી બધી લાંબી લાઈન છે. ચારે બાજુ તમને ગરમ કપડાઓ, શૂઝ, લાકડીઓ, બધી વસ્તુઓ તમને આસાનીથી કે જે ટ્રેકિંગ દરમિયાન જરૂરિયાત પડે છે તે સોનપ્રયાગ ખાતેથી મળી રહે છે. ધીમે ધીમે મિત્રો અમે આગળ વધી રહ્યા છીએ. જોઈ શકો છો અહીં પોલીસની પણ સઘન સિક્યોરિટી છે. લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. બમ બમ ભોલેના નાદ સાથે બધા મિત્રો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. જુઓ મિત્રો, પહાડીનો નજારો. ફાઇનલી હવે જ્યાંથી અમારે લોકોએ ટેક્સી કરી અને ત્યારબાદ આગળ ગૌરીકુંડ સુધી જવાનું છે, એ રસ્તા તરફ જઈ રહ્યા છીએ. હવે અહીંથી વાહનમાં, બોલેરોમાં અમે લોકો ગૌરીકુંડ સુધી જઈશું અને પછી ગૌરીકુંડથી ફાઇનલી અમારી કેદારનાથ બાબાની યાત્રા શરૂ થશે. જુઓ મિત્રો, ખૂબ સરસ મજાનો નજારો છે. ઝરણાઓ, ગંગાજી અને એ કેદારનાથનું વાતાવરણ ખૂબ જ સરસ મજાનું અને આહલાદક છે, કે જ્યાં તમને મનની શાંતિ મળે અને ખૂબ આનંદ થાય. આ પ્રાકૃતિક સૌંદર્ય, પહાડોની વચ્ચે જે બાબા બેઠા છે કેદારનાથ દાદા, તેના દર્શન આજે કરવા અમે લોકો ફાઇનલી જે અમારું મેઇન ડ્રીમ હતું ત્યાં જઈ રહ્યા છીએ. ધીમે ધીમે મિત્રો અમે આગળ વધી રહ્યા છીએ. જોઈ શકો છો હવે અમે ગૌરીકુંડ તરફ આગળ વધશું. ધીમે ધીમે જઈ રહ્યા છીએ મિત્રો. જુઓ, સારો એવો મસ્ત મજાનો નજારો છે. કુદરતી સૌંદર્ય જોવા મળશે તમને અહીં. ખૂબ મોટા પાયે ઝરણાઓ જોવા મળશે. વાહનમાં બેસી ગયા છીએ અને હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આ જુઓ, ગંગાજી એકદમ ધાર સ્વરૂપે અત્યારે વહી રહ્યા છે. ખૂબ નાનું એવું સ્વરૂપ છે, અત્યારે ઝરણા સ્વરૂપે અત્યારે વહી રહ્યા છે. ફાઇનલી મિત્રો ગૌરીકુંડ નજીક પહોંચી ગયા છીએ અને હવે ગૌરીકુંડથી ચાલી અને જવાનું શરૂઆત કરી દીધી છે. કેદારનાથ ધામ તરફ અમે લોકો ટ્રેકિંગ કરી અને ચાલી રહ્યા છીએ. હવે સવારના 10:30 પોણા 11નો સમય છે અને હવે અમે નીકળી ગયા છીએ મિત્રો. જોઈ શકો છો આ કેદારનાથના રસ્તાઓ. તમને ઘણા બધા ખચ્ચર, પાલખીમાં જવું હોય તો તે તમને આસાનીથી મળી રહે છે નીચેથી જ, અને લાકડીઓ પણ નીચેથી અરાઉન્ડ 30 રૂપીસ પર પર્સનની તમને મળી રહે છે. જો મિત્રો, ગૌરીકુંડ ખાતેથી કેદારનાથ જવા માટેનો રસ્તો અને સામે જે ગેટ દેખાઈ રહ્યો છે તે તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો, બાબા કેદારનાથના દર્શન માટેનો જે ગેટ છે તેની અંદર પ્રવેશી ગયા છીએ અને હવે અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. જુઓ મિત્રો, અમે જ્યારે નીકળ્યા ત્યારે પણ ખાસી એવી ભીડ હતી. અત્યારે પણ ભીડ છે. લોકો ખચ્ચર તરફ જઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો 14 કિલોમીટર દૂર છે અહીંથી કેદારનાથ. અરાઉન્ડ અહીં 16 કિલોમીટર જેવું બતાવે છે, કે 16 કિલોમીટર છે ગૌરીકુંડથી કેદારનાથ દાદાનું મંદિર તરફ જવા માટેનો પેદલ માર્ગ.
રસ્તામાં તમને ફ્રૂટ, પાણી, જમવાનું, મેગી વગેરે વસ્તુ તમને આસાનીથી મળી રહે છે. જો મિત્રો, ખચ્ચર પર લોકો બેસી અને જઈ રહ્યા છે. જ્યારે પણ કેદારનાથ જાઓ અને તમારે ટ્રેકિંગ કરીને જવું હોય તો મારા મત મુજબ તો સૌથી બેસ્ટ રસ્તો એ છે કે સાંજના સમયે ટ્રેકિંગ કરવું જોઈએ. બિકોઝ એ સમય દરમિયાન ખચ્ચર ખૂબ ઓછા હોય છે અને શાંતિથી આપણે ચાલીને જઈ શકીએ છીએ. અને સવારમાં તો પાલખીવાળાઓ અને ખચ્ચરવાળાઓ એટલા બધા હોય છે ને એટલી બધી ભીડ હોય છે કે ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને ખૂબ ધ્યાન રાખીને ચાલવું પડે છે. જો મિત્રો, આ લોકો પોતાના ખંભા ઉપર પીઠુઓ કરી અને પીઠુંમાં બધો સામાન લઈ અને ઉપર સુધી લઈ જાય છે. અને ઓમ જોવા જઈએ તો ખચ્ચર કરતાં તો જો ટ્રેકિંગ કરી અને બાબાના દર્શન કરીએ તો આપણી સાચી યાત્રા એ જ કહેવાય છે. ફાઇનલી મિત્રો, અમે લોકો અત્યારે ફોટો અને વિડીયો ક્લિક કરી રહ્યા છીએ. ખૂબ મજા પડી રહી છે. ધીમે ધીમે હવે આગળ વધી રહ્યા છીએ. જોતા તો એવું લાગે કે વાહ, સરસ મજાનું ઝરણું જોઈ શકો છો મિત્રો. જ્યારે ચાલવાનું શરૂ કર્યું તો ત્યારે તો એવું ફીલ થતું હતું કે ઓહો, આ તો આસાનીથી જઈ શકશું અને આ તો અરાઉન્ડ 6-7 કલાકની અંદર તો આસાનીથી પહોંચી જ જશું. પરંતુ મિત્રો, અમારને લોકોને કેદારનાથ બાબાના દર્શન ટ્રેકિંગ કરીને ચડવામાં અંદાજિત 14 કલાકનો સમય લાગેલો હતો. જો મિત્રો, વૃદ્ધ લોકો જે છે તેઓ ખચ્ચર ઉપર બેસી અને જઈ રહ્યા છે અને અહીં નીચેથી ખચ્ચરનું રેન્ટ અરાઉન્ડ 3,500 થી 4,000 જેવું છે. અને જો તમે પીઠું કરો તો પીઠુંનો રેટ પણ 7,000-7,500 પર પર્સન છે અને પછી તે તમારા વેઇટ મુજબ તમને લઈ જાય છે. જો મિત્રો, કેટલી બધી ભીડ છે. બહુ બધા લોકો અત્યારે બાબાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. રસ્તો ખાસો એવો સારી હાલતની અંદર અત્યારે છે. અને કહેવાય છે ને, તમે અમુક રીલ્સની અંદર જોયેલું જ હશે કે કેદારનાથ જઈ અને નવા કપડાં પહેરીશું ને ઓલું કરીશું. તે કશું વસ્તુ અહીં શક્ય છે જ નહીં. ફાઇનલી મિત્રો, તમારે અહીંયા કેસરી, પીળા, લીલા, દુધિયા એ જ કલરના પ્લાસ્ટિકના રેનકોટ જે આવે છે એ પહેરીને જ જવાનું રહે છે અને એ જ તમારે પહેરીને ચડવું પણ પડે છે. કારણ કે ગમે ત્યારે વરસાદ આવી શકે છે, ગમે ત્યારે બરફ પડી શકે છે અને ગમે ત્યારે ઠંડી પડી શકે છે. જો મિત્રો, અમે પણ રેનકોટ પહેરીને ચાલી રહ્યા છીએ અને ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. ખૂબ મજા પડે એવો માહોલ છે. બહુ સરસ મજાનું વાતાવરણ છે અત્યારે. અને એ પહાડોની વચ્ચેની જે મજા છે અને જે બાબાના મંદિર જોઈ અને જે મનમાં અને હૃદયમાં જે ભાવો ઉત્પન્ન થાય છે એ મુખેથી વર્ણવવા મુશ્કેલ છે. એ તો તમે ત્યાં જાઓ અને જે તમે ફીલ કરો એ જ સાચી વસ્તુ છે. મિત્રો, અહીં તમને ચારે તરફ બંને બાજુ ઊંડી ખાઈઓ, ઝરણાઓ, પર્વતો તમને જોવા મળશે અને સારી એવી હરિયાળી. ખૂબ મજા પડે એવું વાતાવરણ છે. ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા છીએ. ફાઇનલી મિત્રો, જોઈ શકો છો હવે આગળ ઝરણાઓ તો ઘણા બધા આવશે કે એક બોટલ સાથે રાખવાની રહેશે. જ્યાં ઝરણું આવે ત્યાંથી પાણી ભરી અને તમે પાણી પી શકો છો. એકદમ મિનરલ વોટર હોય છે. ખૂબ મજા પડે છે. અને એક એ વસ્તુ છે કે અહીં કેદારનાથ જઈએ કે બદ્રીનાથ જઈએ તો બીમાર પડવાના ચાન્સીસ બહુ ઓછા છે. બિકોઝ તમે ખાવા પીવામાં તકેદારી જાળવો અને જે ને તે વસ્તુ ન ખાઈએ તો આપણી તબિયત બિલકુલ સારી રહે છે અને બિલકુલ કશો વાંધો આવતો નથી. જો મિત્રો, બધા લોકો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. બહુ સરસ મજાનો માહોલ છે. જોઈ શકો છો અમે કેદાર ઘાટી તરફ જઈ રહ્યા છીએ. હવે
જુઓ મિત્રો, આ પારથી પેલે પાર ને પેલે પારથી ઓલે પાર એ રીતે જ અહીં રસ્તાઓ છે. રસ્તાઓ પગથિયાઓ થોડા આવે છે, બાકી ડાયરેક્ટ રસ્તાઓ જ છે કે જેની અંદર તમારે ચઢાણ કરી અને જવાનું હોય છે. અને જો રાત્રિ દરમિયાન તમે ટ્રેકિંગ કરતા હોય અને થાકી જાઓ તો રસ્તામાં તમને ટેન્ટ પણ અવેલેબલ મળી જ રહે છે અને તમે ત્યાં રોકાઈ પણ શકો છો. નાઇટ સ્ટે ગમે તે જગ્યાએ કરી શકો છો. જુઓ મિત્રો, ઝરણાઓના વ્યૂ. ધીમે ધીમે હવે આગળ વધી રહ્યા છીએ. આ માં ગંગાજીનો નજારો પણ તમે જોઈ શકો છો. અત્યારે તો એકદમ શાંત સ્વરૂપે વહી રહ્યા છે. બાકી જે આ કેદારનાથ જઈએ ત્યારે રસ્તામાં આરામ કરવો, ઝરણાઓનું પાણી પીવું, ત્યાંના ફ્રૂટ્સ, ત્યાંની મેગી, આ બધું ખૂબ યાદગાર પળો છે. આગળ વધી રહ્યા છીએ અમે લોકો. ધીમે ધીમે અત્યારે વરસાદ પણ ચાલુ છે. ફાઇનલી હજી તો 2 થી 3 કિલોમીટર જેટલું જ અંતર અહીં સુધીમાં કપાયું છે. હજી પણ ઘણું બધું અંતર કાપવાનું બાકી છે. તમે પર્વતની વચ્ચે જે રસ્તાઓ બનાવેલા છે એ મિત્રો જોઈ શકો છો. વચ્ચે બાંધેલા પુલને પણ તમે જોઈ શકો છો. વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારે પણ ફાઇનલી રેનકોટ પહેરવો જ પડેલો અને રેનકોટ પહેરી અને હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આ જુઓ, ખાસી એવી અત્યારે વરસાદ થઈ રહ્યો છે અને ઉપરથી પાણી ખૂબ પડી રહ્યું છે. આ જુઓ મિત્રો, સાંજનો નજારો. આ છે ગ્લેશિયર. જોઈ શકો છો મિત્રો ગ્લેશિયરનો નજારો. આ એ જ ગ્લેશિયર છે કે જ્યારે હિમવર્ષા થાય છે તો પહાડ ઉપરથી જે ઝરણાઓ પાણી વહેતું હોય છે એ જામી જતું હોય છે. જો મિત્રો, ખૂબ સરસ મજાનો નજારો છે. ખૂબ મજા પડે એવું છે. હજી તો અરાઉન્ડ 4:30 થી 5નો સમય છે અને વાતાવરણ સૂર્યનારાયણ ઢળી ગયા છે અને સાંજ પડવા માંડી છે. ખૂબ ઠંડી પણ અત્યારે પડી રહી છે અને ઠંડી દરમિયાન અહીં જો મિત્રો, ફાઇનલી 5 કિલોમીટર જ કેદારનાથ રહ્યું છે. આ બીજો ગ્લેશિયરનો મોટો હિસ્સો આવી ગયો છે, જોઈ શકો છો. મોર્નિંગનો સમય છે, બીજા દિવસનો. બરફના પહાડ જોઈ શકો છો. નેચરલી વાતાવરણ જોઈ શકો છો. સવારનું વાતાવરણ એકદમ નીટ એન્ડ ક્લીન છે અને ખૂબ મજા પડે એવું છે. લોકો હેલિકોપ્ટર દ્વારા પણ મારફતે યાત્રા કરી રહ્યા છે. મારા મિસિસ અહીં ગ્લેશિયરમાં ઊભા છે અને એની ફોટોગ્રાફીને હું વિડીયોગ્રાફી કરી રહ્યો છું, જોઈ શકો છો. હવે ફાઇનલી કેદારનાથ 3 કિલોમીટરની જ દૂરી પર છે. આ નેક્સ્ટ ગ્લેશિયરનો ઇસ્યુ આવી ગયો છે, જોઈ શકો છો. ઘણા લોકો છે બહુ ઉપર જઈ અને ફોટોગ્રાફી કરી રહ્યા છે, બટ ઇટ્સ નોટ સેફ. આ સેફ વસ્તુ નથી. તેની ઉપર ચડીને ક્યારેય ફોટોગ્રાફી ન કરવી જોઈએ. અહીં વારે વારે લેન્ડસ્લાઇડિંગ થતું હોય છે કે જેના કારણે ઘણી બધી નુકસાની અને જાનહાનિનો મોટો પ્રશ્ન ઊભો થાય છે. જોઈ શકો છો મિત્રો, બરફની પહાડીઓ
એટલું વાતાવરણ સરસ મજાનું છે કે તમને એમ થાય કે અહીં જ આપણે રોકાઈ જવું જોઈએ. ખૂબ મજા પડે એવું વાતાવરણ છે. ધીમે ધીમે મિત્રો હવે આગળ વધી રહ્યા છીએ. હવે તો બસ બાબા કેદારનાથનું મંદિર ખૂબ જ નજીકમાં છે. જુઓ મિત્રો, ચારે તરફ અહીં તમને ટેન્ટ જોવા મળશે. ફાઇનલી મિત્રો, કેદારનાથ દાદાનું મંદિર હવે 1.5 કિલોમીટરની જ દૂરી પર છે. બરફના પહાડોની વચ્ચે, કુદરતી સૌંદર્યતાની વચ્ચે ધીમે ધીમે અમે બધા આગળ વધી રહ્યા છીએ. બહુ મજા પડી રહી છે મિત્રો, અને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે ફાઇનલી જે અમારું ડ્રીમ હતું બાબા કેદારનાથના દર્શન કરવાનું, ત્યાં હવે થોડા જ સમયની અંદર પહોંચીશું. જોઈ શકો છો મિત્રો, બરફના પહાડ, ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. ફાઇનલી બાબાનો મંદિરનો જે ગેટ છે ત્યાં પહોંચવા આવી ગયા છીએ, અને ફાઇનલી હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. જોઈ શકો છો મિત્રો, કેદારનાથના મંદિરનું શિખર, અને આ જે પહોંચ્યા અને જે આ મંદિર જોઈ અને જે અંદરથી જે ભાવના જાગૃત થાય છે તે શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. એ મંદિરને જોઈ અને જે હાશકારો થાય છે બાબાના દર્શન કરવા માટેનું, એ એક ભાવનાત્મક લાગણી છે. ફાઇનલી મિત્રો, મંદિર સુધી પહોંચી ગયા છીએ. જોઈ શકો છો બાબા કેદાર, અને ફરતી તરફ પહાડો બરફના. બહુ સરસ મજાનું વાતાવરણ છે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, અને સાથે સૂર્યનારાયણનો તડકો પણ છે. બાબાના દર્શન કરી રહ્યા છીએ. ટોકન અમે લોકોએ લઈ લીધું છે, અને અમારો દર્શનનો ટર્ન અરાઉન્ડ 4 વાગ્યાનો છે. એટલે અમારે 2 થી 3 વાગે લાઈનમાં લાગવાનું છે. ત્યાં સુધી અહીં બેસવું પડે છે અને વેઇટિંગ કરવો પડે છે. જુઓ મિત્રો, કેટલું સરસ મજાનું વ્યૂ છે, અને બહુ સરસ મજા પડે એવું સ્થળ છે. આ એ યાત્રાધામ છે બાબા કેદારનાથનું. હર હર ભોલે, બમ બમ ભોલે ના નાદ ચારે તરફ ગુંજી રહ્યા છે, અને લોકો બાબાને પ્રાર્થના કરી રહ્યા છે. આ કેદાર દાદાનું મંદિર. ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા છીએ. બાબાના મંદિરે ઘંટો ગાળ્યો, ફોટોગ્રાફી અને ઘણી બધી વિડીયોગ્રાફી પણ કરી. જોઈ શકો છો. આ લાહવો એક વખત જિંદગીમાં લેવા જેવો છે. કેદારનાથના દર્શન કરી શકો છો. હવે મિત્રો, નંદી મહારાજના દર્શન કરાવીશ તમને. આ છે નંદી મહારાજ. મંદિરની આગળના ભાગે છે ત્યાં. મંદિરનો વ્યૂ જોઈ શકો છો મિત્રો. કેદારનાથ ધામના દર્શન કરી લીધા છે, અને હવે અમે લોકો પાછળની તરફ જઈ રહ્યા છીએ.
હર હર ભોલે, નમઃ શિવાય। ચારે તરફ તમને બમ બમ ભોલેના નાદ સંભળાઈ રહ્યા છે। લોકો શિવ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે અને હવે અમે પણ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ મંદિરના પાછળના ભાગે, કે જ્યારે બાઢ આવેલી હતી અને મોટા પાયે નુકસાન થયેલું હતું કેદારનાથમાં અને મંદિર પર એક પણ આંચ નહોતી આવી, એ હવે શિલાના હું તમને આગળ દર્શન કરાવીશ। ફાઇનલી મિત્રો પાછળના ભાગે જઈ રહ્યા છીએ। કેદારનાથ બાબાના મંદિરના સાઈડમાંથી તમે દર્શન કરી શકો છો અને અહીં આ બાજુ વીઆઈપી લાઈન પણ તમને જોવા મળશે। વીઆઈપી દર્શન પણ તમે કરી શકો છો। ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ। આ છે કેદારનાથ બાબાના પાછળના ભાગનો વ્યૂ। તો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને જે શિલા છે કે જેને મંદિરની રક્ષા કરેલી હતી એ શિલાના પણ તમે દર્શન કરી શકો છો। સામેની તરફ જે પહાડ ઉપર મંદિર દેખાઈ રહ્યું છે તે કાલ ભૈરવ દાદાનું મંદિર છે। આ છે બાબા કેદારનાથના મંદિરના દર્શન। આ પાછળનો ભાગ છે કે જ્યાં બાઢ આવેલી હતી અને મોટા પાયે નુકસાન થયેલું હતું ત્યારે મંદિરની રક્ષા જે ભીમશિલાએ કરેલી હતી એ શિલાના દર્શન પણ તમે કરી શકો છો। ચારે તરફનું વાતાવરણ જોઈ શકો છો। વાદળાઓ પહાડ ઉપર જાણે કૂદકા મારી રહ્યા હોય, રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। બાબા જોઈ શકો છો કે જેઓ ભલે ભંડારીના ભક્તિમાં ખૂબ લીન છે અને નાચગાન કરી રહ્યા છે। ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ શંકરાચાર્યજીનું જે ગુફા સ્થાન છે એ તરફ। બંદરને જોઈ શકો છો। આ હિસ્સો મંદિરના પાછળના ભાગ તરફનો છે, જે આદિ શંકરાચાર્યજીનું ગુફા આવેલી છે, દર્શન કરી શકો છો। મિત્રો આ હતી મારી કેદારનાથની જર્ની। ખૂબ મજા પડી। સંપૂર્ણ કેદારનાથનો વ્યૂ તમે જોઈ શકો છો। જો મિત્રો તમને મારો આ કેદારનાથનો વ્લોગ સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બમ બમ ભોલે, હર હર ભોલે। જોઈ શકો છો મિત્રો, હર હર ભોલે, જય કેદારનાથ।